આજે આપણે કોઈ પણ માથાકૂટ વગર ચોખાની ઇન્સ્ટન્ટ ઇડલી બનાવી લઈશું. એકદમ જાળીદાર અને પોચી બનીને તૈયાર થઈ જશે. તો ઇન્સ્ટન્ટ ચોખાની ઇડલી બનાવવા માટે અહીંયા આપણે પોણો કપ જેટલા રાઈસને લઈને એક બાઉલની અંદર એડ કરી દઈશું. તમે કોઈ પણ ઇડલી રાઈસ કે નોર્મલ રાઈસનો ઉપયોગ કરી શકો. હવે રાઈસને 1 થી 2 પાણીથી સરસ રીતે ધોઈ લઈશું અને પાણી એડ કરીને એને 2 થી 3 કલાક માટે પલાળી દઈશું. 3 કલાક પછી સરસ રીતે ચોખા પલળી ગયા છે. પાણી કાઢીને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી લઈ આ રીતે પતલી સ્લરી તૈયાર કરી લઈશું. એને એક બાઉલમાં એડ કરી દઈશું અને પોણો કપ જેટલો ઝીણો સોજી લઈ લઈશું. જો તમારી પાસે મોટો સોજી હોય તો ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરીને એકદમ ઝીણો કરી લેજો. 3 ચમચી દહીં એડ કરીને મિક્સ કરીને ફક્ત 5 મિનિટ રેસ્ટ આપીશું. 5 મિનિટની અંદર સરસ રીતે સોજી સેટ થઈ ગયો છે. ફરીથી મિક્સ કરી લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 પેકેટ ઈનો એડ કરીશું કેમ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. તમે સોડા પણ એડ કરી શકો છો. ઈનો એક્ટિવેટ કરવા માટે પાણી એડ કરીને ઇડલી મોલ્ડમાં થોડું બેટર એડ કરીને અને સ્ટેન્ડને આપણે સ્ટીમરની અંદર મૂકીને 20 મિનિટ સુધી સ્ટીમ કરી લઈશું. તો એકદમ પોચી અને સફેદ દૂધ જેવી ચોખાની ઇન્સ્ટન્ટ ઇડલી તૈયાર છે. જો તમે ક્યારેય ના બનાવી હોય તો આ રીતે ટ્રાય કરજો. એટલી મસ્ત મજાની બનીને તૈયાર થઈ જશે. તમે ઇડલીની ચટણી સાથે કે સાંભાર સાથે આ ઇડલીને એન્જોય કરી શકો છો. અને હા, 1 પોટ સાંભાર રાઈસની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.